નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે ભરૂચથી વરિષ્ઠ પત્રકાર નરેશ ઠક્કર સર જોડાઈ ગયા છે. આજે સમજવું છે દૂધધારા ડેરીનો જે રાજકારણ છે અને તેમાં પણ ચૂંટણી આવી છે અને ચૂંટણીમાં પાર્ટી દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું છે. આ મેન્ડેટમાં ક્યાંક ભાજપના અંદરના જે ડખા છે એ હવે સામે આવી રહ્યા છે, જેમાં એક ગ્રુપ ઘનશ્યામ પટેલનું છે, બીજું ગ્રુપ અરુણસિંહનું છે અને એમાં પણ મહેશ વસાવાએ ઉમેદવારી ભરી છે અને પ્રકાશ દેસાઈ અત્યારે અરુણસિંહના ગ્રુપમાં છે. સર, એવી વાત છે. આખું રાજકારણ સમજવું છે, આપણા દર્શકોને સમજાવવું છે કે કઈ રીતે આખું દૂધસાગર ડેરીનું રાજકારણ ચાલી રહ્યું છે અને એમાં પણ ભાજપમાં અંદર ઝઘડા કયા લેવલ ઉપર થઈ રહ્યા છે. ગોપીબેન, ખરેખર તો સહકાર જેવી અતિ પવિત્ર સંસ્થાઓ કહેવાય, જે પાયાની સંસ્થાઓ છે. સહકારની વિના સહકાર નહીં ઉદ્ધાર. એક પરસ્પર ગ્રામ્ય વિસ્તારની અંદરથી શરૂ થતી મંડળીઓ થકી બનતી સંસ્થાઓ અને એના જે ગ્રામોદ્ધાર માટેના કાર્યો માટેનું હતું. હવે રાજનીતિ ત્યાં પણ તળિયાના એના સુધી પહોંચી ગઈ છે. આ રાજકારણ હવે બધે. પહેલા તો એવું કહેવાતું હતું કે આઝાદી પછી કોંગ્રેસના શાસનમાં એક પવિત્રતા સાથે સહકારી મંડળીઓનું કામકાજ ચાલતું હતું. ગ્રામોદ્ધારની જે સિદ્ધાંત હતો એનું થયું. પણ હવે છેલ્લા 15-20 વર્ષથી તો આપણે જોઈ રહ્યા છે કે જેટલી અગત્યતા સરકારના મંત્રીમંડળની, જિલ્લાની, ધારાસભ્ય, વિધાનસભ્ય એટલે લોકસભાના સાંસદ કે એ લોકોનું મહત્વ છે ને, એટલી મહત્વને સત્તાની ભૂખ આ મંડળીઓમાં થઈ છે. આપણે ભરૂચની દૂધધારા ડેરીની વાત કરીએ તો ભરૂચની દૂધધારા ડેરી એક નાનકડું યુનિટ હતું, જે દૂધ ઉત્પાદકો જે હતા, પશુપાલકો, તો એ ત્યાં ભરતા હતા. નફા નુકસાનની અંદર ડચકા ખાતી દૂધધારા ડેરી ચાલી કોંગ્રેસના રાજમાં. ભારતીય જનતા પાર્ટીનું રાજ આવ્યું. ભાજપે પણ સહકારી ક્ષેત્રની અંદર પગ પેસારો સારી રીતે કર્યો. કારણ કે એવું કહેવાય છે કે રાજ્યની, જિલ્લાની રાજનીતિમાં જો કોઈએ જવું હોય તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને આ સહકારી ક્ષેત્રની અંદર મજબૂતી કેળવવી પડે. કારણ કે સહકારી ક્ષેત્રમાં નાના નાના જે યુનિટો હોય, મહિલાઓ હોય, ખેડૂતો હોય. હવે આ ડેરીની અંદર અત્યારે જોઈએ તો ભરૂચની દૂધધારા ડેરી ખાસ કરીને જ્યારે અમૂલ સાથે સંકળાઈ, અમૂલનું એ સિસ્ટર કન્સર્ન બન્યું અને અમૂલે જ્યારે એન્ટ્રી લીધી, ઘણું બધું ટેકનોલોજીને એના પ્રમાણે થયું. માત્ર અમૂલને લીધે થયું એવું નથી. આ ઘણા લાંબા સમયથી અત્યારના જે ચેરમેન છે દૂધધારા ડેરીના, ઘનશ્યામ પટેલ, એમની એક હિસ્ટ્રી છે, એનું બી રાજકારણ બહુ મજબૂત છે. એમના સમયથી પછી આ ડેરી બહુ જ પ્રગતિ કરીને અત્યારે તો એવું કહેવાય છે કે સહકારની મિનિસ્ટ્રીમાં જવું અને સાંસદ બનવું કે ધારાસભ્ય બનવું એના કરતા વધુ પ્રતિષ્ઠાનું અને મલાઈદાર કહો તો પણ ચાલે એ પદ એટલે ચેરમેનશીપ સહકારી ક્ષેત્રની. ભરૂચમાં આપણે વાત કરીએ તો 4-5 સંસ્થાથી સુગર ફેક્ટરીઓ, સુગર બી તો સહકારી ક્ષેત્રના એના પર ચાલતી છે. ભરૂચમાં અત્યારે નંબર 1 એ પંડવાઈ સુગર કહેવાય અને પંડવાઈ સુગરના ચેરમેનમાંથી ઈશ્વરભાઈ પટેલ લગભગ સતત 4 વાર ધારાસભ્ય થયા. એવી રીતે ભરૂચની આજે આ જરા હિસ્ટ્રી જોઈએ છે આપણે. ભરૂચની દૂધધારા ડેરીમાં બી 10-12 વર્ષથી ઘનશ્યામ પટેલ છે. ઘનશ્યામ પટેલ પણ રાજનીતિમાં સક્રિય. ત્યાં એ વિસ્તારની અંદર આદિવાસી પટ્ટી કહેવાય, સાગબારા, ડેડિયાપાડા, એ નર્મદા જિલ્લો છે. નર્મદા અને ભરૂચ જિલ્લો અલગ થયા, પણ જ્યારે સંયુક્ત થયો ત્યારે એ આદિવાસી મતદાતાઓ અને તેમની જે મતદાર મંડળીઓ છે ત્યાં ગ્રામ્ય વિસ્તારની, ત્યાં ઘનશ્યામની પકડ સારી. અને અમારી માહિતી આપણી એવું કહેવાય છે બેન કે ઘનશ્યામ પટેલ એક સમયે નર્મદા એટલે ભરૂચ જિલ્લાનો લોકસભાનો પ્રબળ ઉમેદવાર હતો. એક રમત રમાઈ, ગઠબંધનની અંદર પાસે ભરૂચની બેઠક ગઈ અને એને આપમાં ચૈતર વસાવા, જે અત્યારે બહુ ચૈતર જ ચાલશે, આપણે બધા જોઈએ છે. ચૈતર એક 27 વર્ષના મનસુખભાઈ રાજનીતિના ધુરંધર અને એમને પડકાર આપવાની પરિસ્થિતિમાં આવી ગયા છે ચૈતર વસાવા. રાજનીતિ છે, તક મળે છે. આ ચૈતર વસાવા પણ ક્યારેક છોટુભાઈ વસાવાના માણસ હતા, મહેશ વસાવાના માણસ હતા, મનસુખભાઈના ચેલા હતા. કહે છે કે અમે બધા એક છે. જરા
આદિવાસી ધર્મનો ને એની પરનું એ આવે છે ત્યારે સ્વાભાવિકપણે એકતા બતાવે છે. પણ ત્યાં પણ એ વિસ્તારમાં પણ એક સમય એવો હતો, અત્યારે પણ એવું છે કે ઘનશ્યામ પટેલની મજબૂતી દેખાતી. એટલે સાંસદ તરીકે એ તો ગઠબંધનમાં ગયું, ઇન્ડિયામાંથી બી આપમાં ગયું. આપ પાસે આદિવાસી ઉમેદવાર તરીકે ચૈતર વસાવા હતા. ચૈતર વસાવાને ઉભો રાખવા માટે ભારતીય જનતા પાર્ટીએ શું કાર્ય નથી કર્યું બધા જાણે છે, પણ ન થયું. જો કોંગ્રેસમાં ગયું હોત અને કોઈ લઘુમતી ઉમેદવાર આવ્યો હોત, અથવા તો કોંગ્રેસ પાસે એટલો પ્રબળ અને મજબૂત આદિવાસી ઉમેદવાર નહોતો, તો એવા સંજોગોમાં આ બિન આદિવાસી, બિન અનામત છે ભરૂચ જિલ્લાની લોકસભાની બેઠક, તો પહેલી વાર કદાચ બહુ લાંબા સમય આઝાદી વખત પછી એક સાંસદ આપણા બિન આદિવાસી બન્યા, પણ એ ત્યારે આ ઘનશ્યામનો નંબર લાગે એવું હતું, પણ કપાયો, એને ન મળી. અને બીજી એક વસ્તુ કહું, ઘનશ્યામ પટેલ ગુજરાતના બે મોભીઓ, મોદી સાહેબ અને શાહ સાહેબની ગુડ બુકમાં ખરો ઇક્વલી, પણ પટેલ લોબીની સામે બીજું પણ થાય. આની સામે એકાદ બે કેસ પણ થયા. અત્યારે હાઈકોર્ટ થી લઈને સુપ્રીમ કોર્ટ સુધી ઘનશ્યામે લડવું પડ્યું છે. કદાચ એની ભૂલ હશે, કોઈ ટેકનિકલ એરર હશે, એ કંઈક એને કંઈક દૂધધારા ડેરી માટેનું ઔદ્યોગિકરણ કરવા માટેના કંઈક જગ્યાની મુદ્દા પર વાદ વિવાદ થયો. અત્યારે સુપ્રીમ સુધીની મેટર ચાલી છે. પણ જેમ જેમ સમૃદ્ધિ, સુખ, સમૃદ્ધિ અને સાહેબી દેખાઈ, એમ આ બધા પદ ખેંચતાણના દાયરામાં આવ્યા. ભરૂચ જિલ્લામાં પણ પંડવાઈ પર હજુ સુધી બેન ઈશ્વરનું એક ચક્રી રાજ છે, પણ સદનસીબ કમનસીબ જે ગણો તે, પણ ડેરી અત્યારે વિવાદમાં આવી છે. અને બે પેનલો ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય વાઘરેના છે તે, અને એ પણ સહકારી ક્ષેત્રનો બહુ મજબૂત પાયો કહેવાય છે, અરુણસિંહ રાણા, અરુણસિંહ રાઈટ? રાણા. એમની ભરૂચમાં ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક છે, એ પણ આ મંડળીઓ સાથે સંકળાયેલા છે. એ પણ દૂધ ઉત્પાદક મંડળીના એ છે. સામે બીજી બાજુ આ ભાઈ છે, પણ ત્યાંનું રાજકારણ છે ને આદિવાસી વિસ્તારનું રાજકારણ આપણે જાણીએ છીએ. આમાં ત્રીજું ફેક્ટર, ચોથું ફેક્ટર છે. એ બધાની વચ્ચે આ ડેરીની ચૂંટણી આવી, તો ઘણાની ઈચ્છા એવી ખરી કે હવે ઘનશ્યામભાઈ હટે, કારણ કે 10 વર્ષ, 12 વર્ષ, 14 વર્ષ થાય. આપણે 75 વર્ષની કદાચ નિયમ વડાપ્રધાનને લાગે કે ના લાગે, પણ અહીંયા જ્યારે તમારી પ્રતિષ્ઠા, પદ અને પૈસો વધે ત્યારે લોકોની નજરમાં ચડો એ બહુ સ્વાભાવિક છે. હવે અત્યારે ડેરીની ચેરમેનશીપ, ડેરીની ડિરેક્ટરશીપ અત્યારે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની છે. 15 ડિરેક્ટર્સ હોય છે. જેટલા ભાજપના હસ્તક આવી છે, ભાજપે સારી રીતે ચલાવી છે, અમૂલની અંદર પણ ચાલી છે, પણ ઘણા બધા આક્ષેપો થઈ રહ્યા છે. આક્ષેપો કરવા માટે બધા હવે પુરાવાઓ ક્યાં રજૂ કરે છે, પણ કરે છે. આ ડેરીની સામે પણ આક્ષેપ થયા છે. એટલે થોડુંક નિર્બળ બનાવવા માટેનું ગોઠવાયું તંત્ર. અને ભાજપ જ અમારે ભાઈ ભરૂચ જિલ્લામાં ઘણા બધા, ગુજરાતમાં તો આપણે કોને કે 70% વિસ્તાર એવો છે કે ભાજપ સામે વિરોધ પક્ષ ભારતીય જનતા પાર્ટી જ છે. અને એનું સીધું ઉદાહરણ માત્ર કાઠિયાવાડમાં હોય કે એવું કઈ જરૂરી નથી, સૌરાષ્ટ્રમાં હોય એવું જરૂરી નથી, ઉત્તર ગુજરાતમાં હોય, દક્ષિણ ગુજરાતમાં પણ છે. અને એ જ પરિસ્થિતિની વચ્ચે અત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર જ આ વિવાદ ઉભો થયો છે. અત્યારે ભલે નાનો દેખાતો, પણ જેમ જેમ મૂળિયા નીચા અંદર ઉતરતા જશે તેમ તેમ આ ભવિષ્યમાં ભરૂચ જિલ્લાને પણ ભારતીય જનતા પાર્ટીને કઠિન પડવાનું છે. કારણ કે તો માર્જિન હવે ધીમે ધીમે ઘટતા જાય છે જીતના, પણ જે અહીંયા રાદડિયા વાળી થશે, આપણે એવું કહીએ છીએ ને ઇટાલિયાની અંદર કે હવે આવું આવું થશે, એવી રીતે અહીંયા પણ ભરૂચ માટે એવું કહે છે કે રાદડિયા વાળી કરશું. જો કે ગઈકાલે અરુણસિંહ રાણાએ ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાએ કર્યું હતું, અને મેન્ડેટ પાર્ટીએ અલગ વ્યક્તિને મેન્ડેટ આપ્યું હતું, છતાં જયેશ રાદડિયા ઉભા રહ્યા હતા. પણ તો તમારી પાસેથી એ સમજવું છે કે પાર્ટીએ ઘનશ્યામ પટેલને મેન્ડેટ આપ્યું, એમાં અરુણસિંહ રાણા આવ્યા, અને સૌથી મહત્વની વસ્તુ કે મહેશ વસાવાએ પણ ફોર્મ ભર્યું, અને મહેશ વસાવા ઇનરવી જોવા જઈએ તો ઘનશ્યામ પટેલના માણસ. બેન, મેં કહ્યું ને આપણને આગળ કે સત્તા માટે કોણ તડપતું નથી, અને એમાં પણ પછી જો લક્ષ્મી દેખાય તો લક્ષ્મી દેખી મુનિવર ચરે. અને આજની રાજનીતિમાં તો જે કઈ મહત્વ છે એ લક્ષ્મીનું છે.
તમે જે પ્રશ્ન પૂછ્યો, આપણે હવે એક વસ્તુ વિચારીએ કે ભાઈ ઇફકોની ચૂંટણીમાં જે ભૂલ આપણા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબે કરી, ભૂલ કરી કે હેતુપૂર્વકનું હતું કે ગણતરીપૂર્વકનું હતું, કંઈક બી, કારણ કે સંગઠન પ્રદેશ કક્ષાએથી નિર્ણય લેવાય તો કોઈ એકલો વ્યક્તિ ન લેતો હોય, બહુ સ્વાભાવિક છે. પરસ્પર ચર્ચા વિચારણા થતી હોય, કોઈ વ્યૂહ ઘડાતા હોય, એ વ્યૂહાત્મક રીતે હોય, એ વ્યૂહની અંદર જયારે પછડાટ પડે ત્યારે એ પછીનો આ બીજો મુદ્દો, એવું સામાન્ય રીતે એવું બનતું હોય છે કે સહકારી ક્ષેત્રની ચૂંટણીઓ હોય અને મંડળીઓ હોય ત્યારે એકબીજાના સંબંધો બહુ નજીકના હોય. એક ગામના બે હોય, બાજુના ગામના હોય ને, ત્યારે હળી મળીને સેટલમેન્ટ થઈ અને ઘણી વાર તો ચૂંટણીઓ નથી થતી, સર્વાનુમતે આખી મંડળીઓનું યુનિટ બનતું હોય અને એના હોદ્દેદારો બનતા હોય છે. પણ અહીંયા આગળ મેં કીધું ને એવું છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીમાં ફરી એકવાર, આના ઘણા બધા કારણો છે ગોપીબેન, કોઈ એકાદ કારણ જવાબદાર નથી. આ ભરૂચની દૂધધારા ડેરીની અંદર જે વિવાદ ઉભો થયો છે કે સામસામે લડાઈ થઈ છે, એક મુદ્દો તો એવો હતો કે વર્ષોથી એક હતું સત્તા જમાવીને બેઠા છે અને એમની પાસે કઈ બધું બહુ આવી, બધા માન્યતા પુરવાર નથી કરી શક્યા, ચાલે છે. કોઈ આ આક્ષેપ કરશે, પેલો આક્ષેપ કરશે, જો તો જાહેરમાં ઘણા કપડા ધોવાશે, કોના કેટલા ચોખ્ખા નીકળે છે, કોના કેટલા ગંદા થાય. પણ અહીંયા જે તમે કીધું ને કે મહેશ વસાવાના માણસ, હવે આજની રાજનીતિમાં ગોપીબેન પ્રશ્ન તો બધા પત્રકારોને થતો હોય છે કે આ રાજકારણમાં કોણ કોનો ક્યારે માણસ હોય છે. માણસ જ બદલાતો રહેતો હોય, સમયને અનુરૂપ ઢળતો રહેતો હોય, સત્તાને અનુરૂપ પક્ષ બદલતો હોય, વફાદારી બદલતો હોય. આ પરિસ્થિતિનું સર્જન દૂધધારા ડેરીમાં થઈ રહ્યું છે, એવું કહીએ તો જરાય ખોટું નથી. મહેશ વસાવા એક વખત એની જોડે જ ઘનશ્યામભાઈની જોડે હતા, પણ ઘનશ્યામભાઈની સાથે બી હવે ત્રીજું એક ફેક્ટર આ આખા વિવાદમાં આવ્યું છે ત્યાંનું, અને છોટુભાઈ પણ આદિવાસી વિસ્તાર છે. મેં આગળ આપની એક વાત કરી, જો આપણે ધ્યાને લીધી હોય તો, આ ઘનશ્યામ પટેલ એટલો મજબૂત થયેલો કે મનસુખભાઈની જગ્યાએ સાંસદ એટલે ઉમેદવારી કરવા માટે ઉમેદવારી પત્ર ભર્યું. મનસુખભાઈને ગમ્યું હશે, ના ગમે. હવે મનસુખભાઈ, એવું નથી કે મનસુખભાઈ બિલકુલ એ છે રાજનીતિજ્ઞ છે, એ બહુ નિખાલસ સામાન્ય, એમને નથી ગમતું તો એ જાહેરમાં કહેતા છે. હમણાં બી એમને લેટર બોમ્બ કર્યો, સાચા બી છે, સાચા પણ હશે, પણ ક્યારેક એની પાછળની ગણતરી હોય. તમને ને મને પ્રશ્ન એવો ન થાય બેન કે આવો પત્ર જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદે 4 વર્ષ તત્કાલીન જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, એમણે નામનો ઉલ્લેખ કર્યો છે કે મારુતિસિંહ, ત્યારે મનસુખભાઈ કેમ ન કર્યો? એ મનસુખભાઈ એમને જે કદાચ નફરત કરતા છે પ્રકાશ દેસાઈ, મેં એક હમણાં ક્લિપ મહેશભાઈ વસાવાની સાંભળી કે પ્રકાશ દેસાઈ કેમ, અને એમનો આક્ષેપ ખતરનાક છે પ્રકાશભાઈ સામે. એમણે કીધું છે કે આને મરાવી નાખ્યો, આદિવાસીની હદ આ છે, એની પર કેસ થયો છે, FIR થઈ છે. આ બધા જે છે ને ત્રિકોણ જયારે રચાય ને ત્યારે તમારે એનો પાયાની કિંમત કાઢવાની પેલું પાઈ R² વાળો ફોર્મ્યુલા ચલાવવી પડે. એવું આમાં છે કે છોટુભાઈના માણસ તરીકે મહેશના માણસ તરીકે ચૈતર આવેલો. હવે ચૈતર તો અત્યારે જેલમાં છે, એનો કદાચ લાભ મળે કે ના મળે, લેવાય કે ના લેવાય, કદાચ એ જો અસરકારક થાય તો થોડુંક પરિણામ બદલાઈ પણ શકે. પણ અહીંયા મૂળભૂત રીતે બેન, આ મનસુખભાઈને પણ એમનો ઇન્ટરેસ્ટ હોય, સ્વાભાવિક છે, સાંસદ છે, એ પટ્ટી પર એમને એમનું વર્ચસ્વ જમાવવાનું છે, મત સાચવી રાખવાના છે, પાર્ટી માટે જાળવી રાખવાના છે, પાર્ટીના એના પ્રમાણે કરવાનું હોય. એમણે બહુ એક મુદ્દાના કાર્યક્રમમાં વિરોધ નોંધાવ્યો છે અને એમણે પાટીલ સાહેબ પાસે બી રજૂઆત કરી હશે. હવે પાટીલ સાહેબે એમની રજૂઆત સાંભળી કે ના સાંભળી એ આપણા માટે તપાસનો વિષય થાય છે. પણ મોવડી મંડળે પણ પહેલો પ્રશ્ન એવો થાય છે કે ભાઈ, એક તો સ્થાનિક ની અંદર આ સહકારી ક્ષેત્રની અંદર ભરૂચ જિલ્લામાં પણ, અને તે પણ 2 દિવસ પહેલા મેન્ડેટ કેમ અપાઈ ગયો? મેન્ડેટ અપાતી વખતે આક્ષેપો થયા છે. એકાદ જગ્યાએ મારાથી ગઈકાલે ભૂલ થયેલી કે ભાઈ અંકલેશ્વરના જે છે કોંગ્રેસી નથી, ભારતીય જનતા પાર્ટીનો છે હિરેન પટેલ, પણ તોય એક મસરાબેન પ્રભાકર તડવી કરીને એ મુદ્દો છે સાગબારાનો. હવે એમાં એવું છે કે પતિ કોંગ્રેસમાં છે, આમાં છે એક માણસ આપનો છે અને છે વિઝ્યુઅલ છે, જરૂર પડશે તો આપણે પુરાવા લઈશું કે ભાઈ ઘનશ્યામભાઈ જેમની જોડે બેઠા છે કે ચર્ચા વિચારણા કરે છે,
એ પણ હમ. ભારતીય જનતા પાર્ટીના સમર્પિત નથી. જે ગઈકાલે આક્ષેપ થયો કે જે કઈ રજૂઆત થઈ, એવું કીધું કે જે 15 મહિલા અનામત સહિતના આમાં 3 ઉમેદવારો છે એ જેમના નામો અરુણસિંહની પેનલમાંથી આવેલા, એટલે એમાંથી એ 3 સ્વીકૃત થયા છે. ભૂતપૂર્વ ડિરેક્ટર્સ જે આમાં હતા, જેમની સામે ખબર નહીં શું વાદ વિવાદ કે ચીઠા ચપાટા હશે, પણ એવા 3 થી 4 જણને પડતા મૂકવામાં આવ્યા. વ્યાજબી કારણ પ્રદેશ જાણે, પ્રદેશ પ્રમુખ જાણે, ભારતીય જનતા પાર્ટી જાણે. પણ આ બધું થવાને કારણે થોડો વિવાદ સર્જાયો. અને ખરેખર તો એવી ચર્ચા થઈ રહી છે એ આખા ગ્રુપની અંદર સહકારી ક્ષેત્રના, કે આ તો વેલ પ્લાન, વેલ સેટલ્ડ અને ટાર્ગેટેડ છે. અને તક મળે તો રાજનીતિમાં કોણ કોને છોડે. બાજુમાં બેઠેલો બાજુમાં આંગળીની છોરો મારે, એવું થયું છે. સ્થાનિક સ્વરાજ્ય આપણે વિધાનસભા લોકસભાની ચૂંટણીમાં જે કઈ વેર જે રહી ગયેલું એ વસૂલ કરવા માટે આને તોડો આને પાડો. આગામી મંત્રીમંડળનું વિસ્તરણ આવે છે તો એની પર બી એનો બી લાભ લેવા માટે, એનો બી અસર કરવા માટે આને બદનામ કરો, આને કરો. પણ આ બધી રાજનીતિ અત્યારે જે ડેરીના સ્પર્ધામાં પડ્યા છે 15 ઉમેદવાર, 15 માં 3 તો કોમન છે ગોપીબેન. 3 અરુણસિંહના પેનલમાં પણ છે, 3 ભાજપની પેનલમાં છે. એમની રજૂઆત એવી છે કે 5-7 જણા જે ખોટા સિક્કા ભરાઈ ગયા છે, ઘૂસી ગયા છે, ધ્યાનમાં ન હોવાને કારણે કે કોઈના ઇન્ટેન્સલી એને કારણે, કારણ કે 15 માંથી કેટલા જોઈએ, 3 બીજા હોય છે સરકારના કે એવા તેવા જે મત હશે એ બધા કરીને, એટલે 17-18 મતના એની અંદર જો તો તમારે મત તો મેળવવા પડે. હવે એ મતની રાજનીતિની અંદર મંડળીઓમાં આ એટલો મોટો જંગ ખેલાઈ રહ્યો છે. પણ મારી પાસે જે કઈ બાતમી મળી છે, ગઈકાલના જે પ્રેસ કોન્ફરન્સ થઈ વિકાસ પેનલની, એટલું આક્રમક નથી રહ્યા. એક સરસ બહુ રાજનૈતિક શબ્દો વાપર્યા છે અરુણસિંહે, કદાચ પરિપક્વ રીતે, કે ભાઈ અમે બધા જ ભાજપના છે, કોઈ ભાજપની વિરુદ્ધ નથી, જે 2 પેનલો છે એ ભાજપની જ છે, અને અમે સમજી વિચારીને બધાની ભલાઈ થાય એ પ્રમાણે સ્પર્ધા કરશું. પણ સ્પર્ધા થશે, આ સ્પર્ધા થશે, જે જીતવાનો છે એ જીતશે. અત્યારે એવું કહેવાય કે ભાઈ એમાં એક ઉમેદવાર પટેલ જ હતા. આ પટેલ વર્સિસ પટેલની અંદરનું બી રાજનીતિ રમાઈ છે બેન. ગાંધીનગરથી બી પટેલ લોબી ચાલી છે. પણ સર એ સમજવું બરોબર. છે કે તમને એવું લાગી રહ્યું છે કે ચૈતર વસાવાનો જેલમાં હોવાનો ફાયદો પણ અહીંયા દૂધધારા ડેરીના આ ચૂંટણીની અંદર લેવામાં આવે, કારણ કે ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા જે રીતે રાજનીતિ કરી રહ્યા હતા, અને એમાં પણ આદિવાસીની રાજનીતિ. બેન, ચૈતર વસાવા એ આ એરિયાનું બહુ જ અગત્યનું ફેક્ટર છે. એ ડેડિયાપાડાનો ધારાસભ્ય છે, એ લોકસભામાં સારા એવા મત કાઢી ગયો છે આ વિસ્તારમાંથી. પણ સહકારી ક્ષેત્રમાં એનું ખેડાણ કેટલું? હા, એ બહાર હોય તો 2-4 મત બી આમ તેમ ઉલટ સુલટ કરી શકે. હવે એટલે ચૈતરની ગેરહાજરીનો લાભ આ લોકો લેશે, ઉઠાવશે. એ સક્રિય નહીં થઈ શકે. પણ હવે 3 દિવસ એને વિધાનસભામાં જવાનું મળ્યું છે તો કોઈ જીભ પર તાળું મારીને તો નહીં લઈ જતા હોય. એને બી એની જે કઈ ભૂમિકા ભજવવાનો છે ભજવશે, પાર્ટીના માણસોને કે એને કંઈક કરશે. પણ એની અસર કેટલી થાય એ મોટો પ્રશ્ન છે. ચૈતરની ગેરહાજરીનો લાભ તો મળશે, પણ એટલો નહીં મળે. જો એ સીધો હોત અને સીધી સ્પર્ધામાં પડ્યો હોત તો ત્રિકોણીય જંગ ખેલાત. અત્યારે ત્રિકોણીય જંગ નથી કહી શકતા. છોટું આપણે મહેશ વસાવાએ જે 3 માણસ મૂક્યા બેન, એમાં એક તો પ્રકાશ દેસાઈ તો કોમન છે, વિકાસ પેનલમાં બી છે, ભાજપના મેન્ડેટમાં બી છે પ્રકાશ દેસાઈ. એટલે પ્રકાશ દેસાઈ તો બિનહરીફ આવી જવો જોઈએ, પણ પ્રકાશ દેસાઈ બિનહરીફ ન આવે એટલે એક પાદરિયા કરીને મહેશ વસાવાએ એની પેનલમાંથી એને ઉભો રાખ્યો. દીપક પાદરિયા કેવું નામ છે, એટલે બિનહરીફ ના થાય. આખી લડાઈ રાજકારણ તો વ્યક્તિવાદથી વિશેષ શું હોય છે? સત્તા અને વ્યક્તિવાદ સિવાય. એટલે વ્યક્તિવાદ આ જ રાજનીતિની અંદર જે આપે પ્રશ્ન પૂછ્યો પહેલા મેં વાત કરી તેની, કે પટેલ લોબી રાજનીતિ. આની સામે બીજો એક નવો ઉભો થયો ચેરમેનશીપ માટે, બધી જ ગણતરીઓને બધું જ આયોજન પૂર્વક, યોજના પૂર્વક, એક જિગ્નેશ પટેલ કરીને યંગ છે. મને એક જણે એક પ્રશ્ન કર્યો અને બહુ મને પણ હસવું આવી ગયું કે સાચી વાત છે. મેં એવું કીધું કે હવે 12 વર્ષ, 10 વર્ષ, 14 વર્ષ થયા હોય તો ઘનશ્યામે એ પદ છોડવું જોઈએ, આગળ જવું જોઈએ. સંગઠન છે, સંગઠન તમને નર્મદા જિલ્લાનો પ્રમુખ પણ હતો, ભારતીય જનતા પાર્ટીનો નર્મદા જિલ્લાનો પ્રમુખ બી હતો. એટલે છે તો પાયાનો કાર્યકર, અને ભાજપ માટે અત્ર તત્ર સર્વત્ર
પ્રસરેલો માણસ છે, ઘણા બધા સાથે છે, પણ અંદરની જે ઈર્ષ્યા હોય એને કારણે તો મેં કીધું કે ભાઈ હવે એમને છોડી દેવું જોઈએ, એમના છોકરાને બનાવવો જોઈએ, તો કદાચ આ બધી બબાલ ના થાય. પણ હવે એની સામે જે જિગ્નેશ પટેલ, તો સાહેબ બહુ વ્યૂહાત્મક રીતે પટેલ લોબીનો ઉપયોગ કરીને જિગ્નેશ પટેલને મેન્ડેટમાંથી જ બહાર કરી દેવાયાની ચર્ચા થઈ રહી છે, અને એમાં મોટા માથા ભાગ ભજવી ગયા હોય એ નવી વાત નથી, નવાઈનું નથી. અહીંયા આ વસ્તુ આવ્યું. હવે આવ્યો મહેશ પટેલને ડેરીમાં મહેશ વસાવાને ડેરીમાં લાવવા માટે મનસુખભાઈએ પૂરા પ્રયત્નો કર્યા. ડેરીમાં સ્થાન આપવાની એમને કમિટમેન્ટ ન મળ્યું પાટીલ સાહેબ પાસેથી, પ્રદેશમાંથી કે રાજ્ય સરકારમાંથી ન મળ્યું, એટલે એને ભાજપ છોડી દીધું. એ આપણે સાંભળ્યું નથી. પણ એ તો દૂધધારા ડેરીના ભાજપમાં વાઇસ લાવ્યું પ્રેસિડેન્ટ હતા ને, પણ વાઇસ પ્રેસિડેન્ટ હતા ને, અને પછી વાઇસ પ્રેસિડેન્ટ માંથી એમને રિઝાઇન કર્યું. એ ત્યારની આ રમત શરૂ થઈ. જો એ સીધી રીતે શાંતિથી બેઠા હોત તો હજુ એ કદાચ એ સચવાઈ રહ્યા હતા. હવે મહેશ વસાવાએ જીતવું પડશે આ સ્પર્ધાની વચ્ચે, અને એવરીથિંગ ઇઝ પોસિબલ નાવાડેઝ ઇન પોલિટિક્સ. એવું બની શકે કે ઘનશ્યામ પટેલ મહેશ વસાવાને સપોર્ટ કરી દે, અને મહેશ વસાવાના એક સપોર્ટ થી મહેશ વસાવા બી ઘનશ્યામ પટેલને સપોર્ટ કરે, અને ઘનશ્યામ પટેલ મહેશ વસાવાને સપોર્ટ કરી દે, કે અરુણસિંહની પેનલ હારી જાય. પ્રકાશ દેસાઈને પાડી દેવા માટે બેન બધું થાય, અને પ્રકાશ દેસાઈ બી આ જાણતો હશે. આપ સમજી ગયા? ટાર્ગેટ થાય, બરાબર છે. એટલે એને બી બધા જ રાજનીતિ રમે છે. તમારે મારે જોવાની છે, મૂલ્યાંકન કરવાનું છે, ચર્ચા કરવાની છે, અને પરિણામ સુધી એની રાહ જોવાની છે. આ તમે કીધું એ બહુ મહત્વનું છે. પાછલા બારણે શું થાય છે હવે તમને કહી દઉં. એક ફોટો મારી પાસે આવ્યો છે, એની અંદર મહેશ વસાવા છે, મહેશ વસાવાનો માણસ છે, અને એની સાથે અમારા ચેરમેન સાહેબ પણ છે, ઘનશ્યામ પટેલ. બોલો, આ મેન્ડેટ પહેલાનું છે. આ મેન્ડેટ પહેલાનું છે. આપણે તો આ માધ્યમથી બેન, આ માધ્યમથી, અને આપણે તો આપણને દર્દ શું થાય છે ખબર છે? અરે પ્રભુ, પત્રકારો, મીડિયા એટલું મૂર્ખ નથી તમે જેટલું માનો છો, અને અમે એટલા બધા સરળ અને સહજ બી નથી કે તમે અમને ખુલ્લેઆમ વાપરો, એ પણ મૂર્ખ બનાવીને. અને તમારા નથી. રાજનીતિમાં જે ભાજપના છે તો બધા ભાજપના નથી. 3 ભાજપમાં હોય, 2 ભાજપની બહાર હોય, અને એટલે તો એમને આંતરિક દુશ્મની છે. એક નેતા એ જ પાર્ટીના બીજા નેતાને કાપવાની કેમ કોશિશ કરે? આ છે. હવે આ જે તમે કીધું, તમને કદાચ ગંધ આવી હોય તો વાત જુદી છે, પણ હકીકત છે, અને આવું બનવાનું પણ છે. પરિણામો ચોંકાવનારા આવશે, પછી આપણે બેસીને ચર્ચા કરીશું કે કોણ ક્યાં ખેલ કરી ગયું ને કેટલી ખબર હતી. અત્યારનો આખો જ વાદ વિવાદ જે કંઈ ચાલી રહ્યો છે, એ પહેલામાં પહેલું ટાર્ગેટ એક પ્રકાશ દેસાઈ છે. બીજું ટાર્ગેટ ભરૂચ. મને તો કહેનારાએ એવું કીધું કે ઘનશ્યામ પટેલ અને મનસુખ વસાવા અને અરુણસિંહની લડાઈમાં ઘનશ્યામ પટેલ 2 બિલાડીના ઝઘડામાં વાંદરો જેમ ફાયદો લેવા જાય એવી રીતે ફાયદો લેવા જાય છે, અને સામે પ્રકાશ દેસાઈથી તકલીફ છે. એ પ્રકાશ દેસાઈથી મનસુખ વસાવાને પણ તકલીફ છે, મહેશ વસાવાને પણ તકલીફ છે, અને ઘનશ્યામ પટેલને પણ તકલીફ છે. એટલે તમે એ વાત સાથે સંમત થશો ને કે એકબીજાનો હિસાબ સરભર કરવા માટે હવે કોનો ક્યારે કોણ કેટલો ભોગ લે છે એ આ પરિણામો કહી દેશે. બીજું બી એક રાજકારણ રમાયું છે બેન, અમારા સ્થાનિક લેવલ પર પણ અરુણસિંહને બી ડેમેજ કરવા માટેની કોશિશો થઈ છે. એ મજબૂત લોબીનો કહેવાય છે. અત્યારે વાગરાની અંદર જીતવા માટે, જેવી રીતે બેન જિલ્લાની અંદર લોકસભા જીતવા માટે ભારતીય જનતા પાર્ટીએ મનસુખભાઈને ગોદમાં લેવા જ પડે, વિશ્વાસમાં લેવા જ પડે, કે ઉતારવા પડે, એવું છેલ્લા 5 વિધાનસભા, હું તો કહું છું 7-8 વિધાનસભાથી, જ્યારથી હું રાજનીતિ સમજતો થયો છું ત્યારથી, કે વાગરાનું પોલિટિક્સ બી એવું છે કે જો વાગરામાં જીતવું હોય તો અરુણસિંહ, એક તો પહેલા તો દરબાર અને અરુણસિંહ જેવો નેતા હોવો જોઈએ, એ જ હોવા જોઈએ ને એના જેવો. એનો દીકરો આવે, કોઈ બીજો આવે, પણ એટલો મજબૂત પકડ ધરાવનારો, પાયા સુધી જનારો, તડ ફળ કરીને ગમે તે રીતે, શબ્દ બહુ સ્પષ્ટ છે, વિધાનસભા જીતી લાવે એવો ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી માટે મળવો મુશ્કેલ છે. સાચવવો જોઈએ. બીજું, એમના ઉપર
બે આપણા ગુજરાતી મહારથીઓ સાથેમાંથી એકની સાથેના સંબંધ પણ ઘણા સારા છે. એટલે ઘણાને એ ખૂંચે બી છે. પ્રદેશના નેતાઓને પણ ગમતું નથી, કારણ કે એક તો બીજું એક તકલીફ અરુણસિંહ બાપુમાં એવી છે, એ તડફડ કરી નાખે છે, ગમે તે બોલાવે. એમને જો કેવું હોય તો એ મનસુખલાલને બી કહી દે, એમને જો કેવું હોય તો પાટીલ સાહેબ બેઠા હોય તો તે એમના દીકતા બી કહી દે, એમને જો કેવું હોય તો એ માનનીય મુખ્યમંત્રીના પદ પર આનંદીબેન હતા તો બી બોલી દેતા હતા. હા, એને જનતાના હિત માટે હોય કે ગમે તે હોય, એ પણ એવા જ છે આખા બોલાને એવું. એમણે એક સ્ટેટમેન્ટ એમની છેલ્લી પ્રેસ કોન્ફરન્સમાં એવું આપ્યું કે મનસુખભાઈ માટે આખા બોલો માણસ છે, ચોખ્ખો માણસ છે, અમને એમના માટે કઈ નથી. એમને જે પ્રકાશ દેસાઈ, એટલે તો કીધું ને કે પ્રકાશ દેસાઈ બી કીધું કે 2 પદ વાળું જો મનસુખભાઈ કહેતા હોય તો હું ડિરેક્ટ એમાં આવીશ ડેરીમાં, તો હું મારું બીજું પદ છોડી દઈશ. પણ કેટલુંક છે ને કે બેન, ગણતરી કરવામાં કે બોલવામાં પણ એટલી સચોટતા અને સજ્જડતા નથી હોતી. આ ભરૂચની ડેરી છે, આ ડેરીની અંદર એક માણસ તો આપનો સક્રિય વ્યક્તિ છે, સ્ટેજ પર છે, પ્રવચનોમાં સાથે છે, એવો ફોટો એ થયો છે. અને આ બધી મેન્ડેટના કામ થયા છે. મેન્ડેટના કામ બેન, હું જ્યાં સુધી સમજુ છું, માનું છું કે મારા જ્ઞાનમાં આવ્યું છે એ પ્રમાણે એવું છે કે ગાંધીનગરથી સેટ થયું. અને ગાંધીનગરમાં બધી રજૂઆતો થઈ કે એક્સ હોય કે નહીં, ઝઘડિયા પણ કોણ હોય, અંકલેશ્વરમાં કોણ, અંકલેશ્વરનો કપાયો હતી, પણ અંકલેશ્વરનો માણસમાં મારી ભૂલ હતી, મેં સ્વીકારી છે કે ભાઈ એ ખરેખર તો મૂળભૂત ભારતીય જનતા પાર્ટી છોકરો, અત્યારે જે આવ્યું છે તે કોણ છે, એ કેટલો છે. એટલે આ 15 ઉમેદવારોને પસંદ કરવામાં પ્રદેશ કક્ષાએથી CR પાટીલ સાહેબના નામ અને સહીથી મેન્ડેટ આવેલો છે. એટલે મેન્ડેટ સામે અત્યારે આક્રોશ છે બેન. અને એ મેન્ડેટ ગઈકાલે ચકાસણી થઈ ગઈ. એક ડર હતો કે ચકાસણી દરમિયાન જો આંતરિક રાજકારણ રમાયું હોત તો કાલે પ્રકાશ દેસાઈ બિનહરીફ આવી જતા. કારણ કે પ્રકાશ દેસાઈમાં ભાજપ વર્સિસ વિકાસ પાર્ટીમાં પ્રકાશ દેસાઈ જ છે. એની સામે ઉમેદવાર ઉભ્યો છે એ દીપક પાદરિયા, આપણે મહેશ વસાવાએ ઉપર. મહેશ વસાવાએ ઉપર. સર, એક હવે છેલ્લો સવાલ એક બોલો બોલો. સવાલ તમને એ બી પૂછી લો, કારણ કે મને આજે કોકે એવું કીધું કે દૂધધારા ડેરીના રાજકારણ પછી જે વધારે ગરમાયેલું રાજકારણ હશે ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની જે ચૂંટણીઓ આવી રહી છે, અને એમાં સર્વેસર્વા અરુણસિંહ છે. મેં કીધું ને, આ સત્તાની લડાઈ છે, વર્ચસ્વની લડાઈ છે. એક બેન, અમારા ભરૂચને ભરૂચને એવો અભિશ્રાપ છે રાજનીતિમાં. હું તમને કહું કે રાજકારણમાં જે કોઈ આગળ વધ્યું એને ટાર્ગેટ બનાવીને બીજાઓએ એનો વિરોધ કરી અને એને સર્વશક્તિથી કામ જ નથી કરવા દીધું. એ નગરપાલિકા હોય, એ વિધાનસભા હોય. અમારો પહેલું તમને એક એક્ઝામ્પલ આપું. ધારાસભ્ય તરીકે પહેલા રમેશભાઈ મિસ્ત્રી હતા, ત્યાર પછી દુષ્યંત પટેલ આવ્યા. દુષ્યંત પટેલ 3 ટર્મમાં આવ્યા. જેવા દુષ્યંત પટેલ ધારાસભ્ય બન્યા એટલે ટાર્ગેટ શું શરૂ થયો? એને મિનિસ્ટર નહીં બનાવવા દેવો. હવે એને મિનિસ્ટર નહીં બનવા દેવો એટલે અંકલેશ્વરમાં જાય મિનિસ્ટ્રી, કા જંબુસરમાં જાય, એટલે વિભાજન થયું, જૂથ બન્યા. અને એમાં બી એક વિચક્ષણ વસ્તુ છે, અમારે ત્યાં 1 against all. ગોપીબેન, એક નેતાની હોય તો બીજા બધા એકઠા થઈ જાય અને પેલાને જ પતાવવાનો. પાર્ટીની તો ચિંતા નથી કરવાની. ભારતીય જનતા પાર્ટી તો ખબર છે ને, ભરૂચ જિલ્લો સંવેદનશીલ છે, કપાળ જ ખીલવાનું છે. પાર્ટી તો ખાલી અગત્યનું છે, મને ટિકિટ મળી જાય એના માટે મારે જેને પાડી દેવાનું હોય નિર્બળ. એટલે બીજાઓને નિર્બળ બનાવીને પોતે સબળ છે એવું દેખાડવાનું, સત્તા મેળવવાની, અને પછી પેલા એની પાછળ સંતાઈ જવાનું, કામ નહીં કરવાનું. અમારી આ જ દિશા છે, આ જ દશા છે. એટલે તમારી આગાહી છે બહુ ચોંકાવનારી છે, બહુ સ્પષ્ટ છે, સત્ય પડે એવી છે. કારણ કે નેક્સ્ટ ઇલેક્શન ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકનું આવવાનું છે. હવે ત્યાં બી મેન્ડેટની વારાવારી થાય, પણ પછી તો કેવું થશે બેન? સત્તાની લડાઈ ખૂંખાર બનશે. અત્યાર સુધી જે કંઈ થયું છે, એટલે જ મેં લખ્યું છે, સહકારિતાની લડાઈ ખુખાર થશે. શરમજનક હશે. સહકારિતાની અંદરની જે કોઈ લડાઈ હોય એ સંસ્થાને, સમાજને તોડી નાખશે. કારણ કે એ રૂટમાં જાય છે. વિધાનસભા, લોકસભા, શહેરી વિસ્તાર, તાલુકા વિસ્તાર, ગામડાના વિસ્તાર, પેલું તો છેક ઇન્ટિરિયર ગામડા સુધી છે બેન. આ દૂધ ઉત્પાદક મંડળીઓ એટલે શું? તમે જુઓ, હિસાબ કિતાબ ખોલો. તમને કેમ આટલા બધાની નજર ત્યાં ગઈ છે બેન? એમને થોડી જાય છે દૂધધારા ડેરી પર. 100%
આ છે. અને સંગઠનમાં આવીને કોઈ સેવા કરવાનું જરૂરી લાગે છે? કોણ છે મને બતાવો. એટલે ભારતીય આમાં જનતા કોણ પાર્ટી. કોણ આમાં કોણ કોનો હિસાબ કરે છે એ મહત્વનું થઈ જશે. મનસુખ વસાવા ઘનશ્યામ પ્રકાશ દેસાઈ નો કરે છે, ઘનશ્યામ પટેલ પ્રકાશ દેસાઈ નો કરે છે, કે અરુણસિંહ ઘનશ્યામ પટેલ નો કરી નાખે છે? 19મી આવશે, પણ 14મી હમ 15મી વચ્ચે પાછા એકવાર બેસીશું, પરિસ્થિતિ બહુ ચોખ્ખી થઈ જશે. ચોક્કસ પણ એટલું ચોક્કસ છે કે ભાઈ પોલિટિક્સ છે એ અત્યંત ગંદુ અને વિચિત્ર છે. હમ અને બધું જ થઈ ગયું છે. સેવા ક્યાંય નથી રહી, હમ સહકાર ક્યાંય નથી રહ્યો. જે કઈ રહ્યું છે પ્રતિષ્ઠા, પદ અને પૈસો. બિલકુલ સર, જોઈએ હવે શું થાય છે. ફરીથી ચર્ચા કરીશું આ વિષય ઉપર ચૂંટણી પહેલા પણ એકવાર ચર્ચા કરીશું. આપ અત્યારે અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, આભાર.